હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ચોકલેટ આઈસ્ક્રીમની રેસિપી। આ આઈસ્ક્રીમ બનાવવામાં આપણે ન બજારની વ્હિપિંગ ક્રીમ, ન કોઈ કલર, ન કોઈ એસેન્સ કે ના કોકો પાવડરનો ઉપયોગ કરીશું। માત્ર ઘરમાં રહેલ 2 થી 3 વસ્તુમાંથી એકદમ સુપર ક્રીમી ચોકલેટ આઈસ્ક્રીમ બનાવીને તૈયાર કરીશું। સૌ પહેલાં આ રીતે અમૂલ ગોલ્ડ દૂધ લઈ લેશું અને 2 પેકેટ પાર્લેજી બિસ્કિટના લીધેલા છે। મેં 5 રૂપિયાના પેકેટ આવે તે લીધેલા છે। હવે એક વાસણમાં થોડું એવું પાણી ઉમેરી દેશું। 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરી અને ત્યાર પછી આપણે તેમાં બધું દૂધ ઉમેરી દેશું। ગેસ પર દૂધને ગરમ કરવા માટે રાખી દેશું। દૂધ ગરમ થઈ જાય છે ત્યાં સુધીમાં આપણે બિસ્કિટનો ભૂકો કરી લેશું। બિસ્કિટને આ રીતે નાના ટુકડા કરી અને બધા બિસ્કિટનો ભૂકો તૈયાર કરવાનો છે। પાર્લેજી બિસ્કિટનો કલર ખૂબ જ સરસ હોય છે, તો આઈસ્ક્રીમનો કલર એકદમ સરસ આવશે। તમને કોઈ ચોકલેટ બિસ્કિટ પસંદ હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો। બધા બિસ્કિટનો આ રીતે એકદમ સરસ ફાઇન પાવડર તૈયાર કરી લેવાનો છે। હવે આપણે દૂધને જોઈ લેશું। દૂધમાં પણ એકદમ સરસ ઉભરો આવી ગયો છે, તો હવે આ સમયે આપણે તેમાં 2 થી 3 ચમચી જેટલો સાકરનો ભૂકો ઉમેરીશું। સાકરની જગ્યાએ તમે ખાંડ પણ લઈ શકો છો। મારી પાસે સાકરનો પાવડર હતો તો મેં લીધેલો છે। બિસ્કિટ ખાવામાં મીઠા જ હોય છે, તો આપણે દૂધના માપની જ સાકર ઉમેરીશું। સાકર ઓગળી જાય ત્યાં સુધી દૂધને થવા દેશું। ત્યાર પછી આપણે તૈયાર કરેલો બિસ્કિટનો ભૂકો તેમાં ઉમેરી દેશું અને ચમચાની મદદથી હલાવી લેશું। ધીમા તાપ ઉપર 2 મિનિટ સુધી બિસ્કિટ ઉમેર્યા પછી દૂધને ઉકળવા દેશું। હવે 2 મિનિટ જેવો સમય થઈ ગયો છે, તો ગેસને બંધ કરી અને દૂધને આપણે નીચે ઉતારી લેવાનું છે। ગરમ ગરમ દૂધમાં બિસ્કિટ ઉમેરશું એટલે બિસ્કિટમાં આ રીતે ગાંઠા પડી જશે, પરંતુ આપણે તેને બ્લેન્ડરથી બ્લેન્ડ કરશું એટલે એકદમ સરસ સ્મૂથ બેટર થઈ જશે, તો તેની કોઈ ચિંતા કરવાની જરૂર નથી। બીજા વાસણમાં દૂધને આ રીતે કાઢી અને ઠંડુ કરી લેશું। દૂધ એકદમ સરસ ઠંડુ થઈ જાય ત્યાં સુધી રહેવા દેવાનું। 15 મિનિટમાં પંખા નીચે આ રીતે દૂધ એકદમ સરસ ઠંડુ કરી લીધું હતું, તો તમે જોઈ શકશો દૂધ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે। હવે આપણે બ્લેન્ડરથી તેને બ્લેન્ડ કરી લેશું, તો માત્ર 2 જ મિનિટમાં બિસ્કિટના બધા કાંઠા ભાંગી જશે અને જેમ જેમ બિસ્કિટ ઓગળશે તેમ તેમ આપણે આઈસ્ક્રીમના બેટરનો કલર પણ એકદમ સરસ ડાર્ક થઈ જશે, તો તમે જોઈ શકશો માત્ર 2 મિનિટમાં બધા જ બિસ્કિટ ઓગળી ગયા છે અને એકદમ સરસ સ્મૂથ આઈસ્ક્રીમનું બેટર તૈયાર થઈ ગયું છે। તમારી પાસે ઇલેક્ટ્રિક બીટર હોય તો તેનાથી પણ તમે કરી શકો છો। આ રીતે એકદમ સરસ સ્મૂથ એવું બ્લેન્ડ કરી લેવાનું। હવે તેમાં આપણે 2 પેકેટ 5 રૂપિયાના બોર્નવિટાના આવે તે ઉમેરીશું। તેની જગ્યાએ તમે કોકો પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો। મેં 2 પેકેટ બોર્નવિટા પાવડર ઉમેરેલો છે। 2 પેકેટમાંથી 4 ચમચી જેટલો બોર્નવિટા પાવડર નીકળશે। તમે 1 લીટર દૂધમાંથી આઈસ્ક્રીમ બનાવતા હોય તો તમારે 4 પેકેટ 5-5ના બોર્નવિટા પાવડરના ઉમેરવાના રહેશે। ચમચાથી તેને મિક્સ કરી લેશું। કોકો પાવડર ફ્રેન્ડ્સ બજારમાં ખૂબ જ મોંઘો મળે છે, તો તે બધા લઈ શકતા નથી। આ રીતે બોર્નવિટા પાવડરથી આઈસ્ક્રીમ બનાવશું તો એકદમ સરસ ચોકલેટી આઈસ્ક્રીમ બનીને તૈયાર થશે અને આ આઈસ્ક્રીમનો ફ્લેવર પણ ખૂબ જ સરસ આવે છે। 1 મિનિટ માટે આપણે બ્લેન્ડરથી તેને બ્લેન્ડ કરી લેશું, તો તમે જોઈ શકશો બોર્નવિટા ઉમેર્યા પછી એકદમ સરસ ચોકલેટી આઈસ્ક્રીમનું બેટર તૈયાર થઈ ગયું છે। અત્યારે ઉનાળાની ગરમીમાં બધાને આઈસ્ક્રીમ ખાવાનું ખૂબ જ મન થતું હોય છે। આ રીતે માત્ર 50 થી 60 રૂપિયામાં તમે ડબ્બો ભરી અને આઈસ્ક્રીમ તૈયાર કરી શકો છો। પૂરા પરિવાર માટે માત્ર 50 થી 60 રૂપિયામાં આઈસ્ક્રીમ બનીને તૈયાર થાય છે। મારી ચેનલ ઉપર આ રીતે મેં બધા અલગ અલગ આઈસ્ક્રીમની રેસિપીઓ શેર કરેલી છે, તો તમે વિઝિટ કરી અને જોઈ શકો છો। આ બેટરને ઢાંકણ ઢાંકી અને 30 મિનિટ સુધી ફ્રીઝરમાં ઠંડુ થવા રાખી દેશું। 30 મિનિટ પછી આઈસ્ક્રીમના બેટરને જોઈ લેશું, તો તમે જોઈ શકશો આઈસ્ક્રીમનું બેટર આપણું એકદમ સરસ ચીલ થઈ ગયું છે। આઈસ્ક્રીમને આપણે જમાવવાની કોઈ જરૂર નથી। આ રીતે માત્ર એકદમ સરસ ઠંડુ થઈ જાય ત્યાં સુધી આપણે તેને રાખી દેશું। તો હવે આઈસ્ક્રીમનું બેટર એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે। આઈસ્ક્રીમમાં આપણે વ્હીપ ક્રીમનો ઉપયોગ કરવાના નથી, જેથી કરી અને અડધો કપ જેટલી દૂધની તાજી મલાઈ ઉમેરીશું। આ રીતે મલાઈ ઉમેરીશું એટલે આપણી આઈસ્ક્રીમ એકદમ સરસ ક્રીમી બનીને તૈયાર થશે। ચમચાથી તેને મિક્સ કરી લેશું। વિડીયોમાં બતાવેલી રીત મુજબ તમે આઈસ્ક્રીમ બનાવશો ને તો બજારની આઈસ્ક્રીમ તો ભૂલી જ જશો। એકદમ સરસ સુપર ક્રીમી આઈસ્ક્રીમ બનીને તૈયાર થશે। ના કલર, ના એસેન્સ, ના કોઈ પણ જાતના પ્રિઝર્વેટિવ। માત્ર મિનિટોમાં ડબ્બો ભરીને આઈસ્ક્રીમ તૈયાર થઈ જશે। ફરી પાછી આપણે બ્લેન્ડરથી તેને બ્લેન્ડ કરી લેશું। 1 થી 2 મિનિટ સુધી આ રીતે આપણી મલાઈ ઓગળી જાય ત્યાં સુધી બ્લેન્ડરથી તેને બ્લેન્ડ કરવાની છે। તમે જોઈ શકશો હવે બધી જ મલાઈ એકદમ સરસ ઓગળી ગઈ છે અને આઈસ્ક્રીમનું સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે। ચમચાથી બતાવું તો આ રીતે રિબનની જેમ પડી રહ્યું છે, તો છે ને ફ્રેન્ડ્સ એકદમ ક્રીમી બેટર। હવે તેને એરટાઈટ ડબ્બામાં ઉમેરી દેશું। આ રીતે બધું જ બેટર એકસાથે એરટાઈટ ડબ્બામાં ઉમેરી દેવાનું છે, તો ક્રીમના ઉપયોગ વગર પણ એકદમ સરસ ક્રીમી આઈસ્ક્રીમ બનીને તૈયાર થશે। ઉપરથી થોડા ચોકો ચિપ્સ ઉમેરીશું।
આ મેં ઘરે બનાવેલા ચોકો ચિપ્સ છે. ચોકો ચિપ્સની રેસિપી પણ મેં મારી ચેનલ ઉપર શેર કરેલી છે. તમારી પાસે ન હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો. તેનું ઢાંકણ ઢાંકી અને 8 કલાક માટે આપણે ફ્રીઝરમાં સેટ થવા રાખી દેશું. 8 કલાક પછી ડબ્બો ખોલીને બતાવું તો તમે જોઈ શકશો એકદમ સરસ પરફેક્ટ આઈસ્ક્રીમ આપણી જામી ગઈ છે. હવે આઈસ્ક્રીમ સ્કૂપરની મદદથી આપણે આઈસ્ક્રીમને કાઢી લેશું. તો તમને આઈસ્ક્રીમને ઝૂમ કરીને બતાવું તો તમે જોઈ શકશો એકદમ સરસ સુપર ક્રીમી આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ છે. તો છે ને ફ્રેન્ડ્સ, એકદમ સહેલી રેસિપી, ના કોઈ મહેનત ના કોઈ ખર્ચો, ખૂબ જ સસ્તામાં પૂરા પરિવાર માટે આઈસ્ક્રીમ બનીને તૈયાર થાય છે. હવે ઠંડી ઠંડી આઈસ્ક્રીમને આપણે સર્વ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો પૂરો જોયા પછી સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને તમને મારી આજની આ ચોકલેટ આઈસ્ક્રીમની રેસિપી કેવી લાગી તે પણ કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. તો છે ને ફ્રેન્ડ્સ, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી આઈસ્ક્રીમ તમે પણ ક્યારે આ રીતે ઘરે ન બનાવી હોય તો આજનો વિડીયો જોયા પછી ચોક્કસથી ટ્રાય કરજો. ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે. વિડીયો અહીં સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી.